जय श्री कृष्ण। राधे राधे। मित्र, विभूति योगना 10मा श्लोकमां 9मा અને 10मा શ્લોકમાં ભગવાને ભક્તોની પૂજન કરવાની જે સ્થિતિની વાત કરી એ કેવું, અને ભગવાને 10મા શ્લોકમાં એમ કીધું કે તેષામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામી બુદ્ધિ યોગમ તમ યેન, હું તેમને બુદ્ધિ યોગ આપું છું, જે મને પ્રેમપૂર્વક ભજે છે એમને હું બુદ્ધિ યોગ આપું છું, અને યેન, જેનાથી તે મને પામી શકે છે, મને પ્રાપ્ત કરી શકે છે. અને હવે ભગવાન 11મા શ્લોકમાં ભગવાન તરફથી શું થાય છે એમના ફળશ્રુતિ રૂપે ભગવાન એમને આપ જે વાત કરી ભગવાને, અને હજી ભગવાન આગળ વાત કરતા કહે છે કે તેષામ એવ અનુકંપાર્થમ અહમ અજ્ઞાનજમ તમઃ નાશયામી આત્મભાવસ્થ જ્ઞાનદીપેન ભાસ્વતા. હવે ભગવાન શું કહે છે? તેષામ અનુકંપાર્થમ. તેષામ એટલે તે ભક્તો ઉપર, તેષામ તે ભક્તો, અનુકંપાર્થમ અનુગ્રહ કરવા માટે, ઉપકાર કરવા માટે, તેષામ એવ અનુકંપાર્થમ તે ભક્તો ઉપર અનુગ્રહ કરવા માટે જ શું? તો કે આત્મભાવસ્થ, એમના અંતઃકરણમાં રહેલો, અહમ એટલે હું, પહેલી લીટીમાં અહમ એટલે હું, અજ્ઞાનજમ તમઃ, અજ્ઞાન રૂપી અજ્ઞાનજનિત અંધકારને પછી શું કહે છે? તો કે ભાસ્વતા જ્ઞાન દીપેન, ઝળહળતા જ્ઞાન રૂપી દીવાથી નાશયામી, નાશ કરું છું, નષ્ટ કરી દઉં છું. ભગવાન વાત કરે છે કે જે મને પ્રેમપૂર્વક ભજતા હતા, એ બધી જે વાત કરી તે ભક્તો ઉપર હું અનુગ્રહ કરવા માટે, એમના ઉપર ઉપકાર કરવા માટે શું કરું છું? તો કે આત્મભાવસ્થ, એમના અંતઃકરણમાં રહેલો હું, એમના હૃદય સન્નિવિષ્ટ, એના હૃદયમાં બેઠેલો છું, એમના અંતઃકરણની અંદર રહેલો, અંતઃકરણમાં રહેલો હું. પછી શું કરું છું હું? તો કે અજ્ઞાનજમ તમઃ, અજ્ઞાનજનિત અંધકારને, અજ્ઞાનજનિત જે એના અંદર અંધકાર છે એમના અંતઃકરણમાં, એમને હું શું કરું છું? તો કે ભાસ્વતા જ્ઞાન દીપેન, ઝળહળતા જ્ઞાન રૂપી દીવાથી નાશયામી, નાશ કરી નાખું છું, નષ્ટ કરી નાખું છું. એ તમસને, એ અંધકારને જે અજ્ઞાનથી આવ્યું છે. કયું અજ્ઞાન? તો કે સંસારને સાચું માની લીધું, સત માની લીધું, અસતને સત માની લીધાનું જે અજ્ઞાન છે ને, એમનો હું નાશ કરી નાખું છું. એટલે કે હું એને તત્વબોધ આપું છું. એ તો ભગવાને આગળના શ્લોકમાં કીધું ને, બુદ્ધિ યોગમ દદામી, હું એમને ક્ષમતા આપું છું, બુદ્ધિ યોગ આપું છું, તત્વજ્ઞાન આપું છું, જેથી એ મને ઓળખી શકે, મારી ઓળખાણ થઈ શકે. અને આ જ્ઞાન આપું છું એને જ્ઞાન દીપેન ભાસ્વતા, ઝળહળતા જ્ઞાનરૂપી દીવાથી એમના અંધકારને હું નષ્ટ કરી નાખું. બીજું, ભગવાનની ભક્તો જે રીતે પૂજા કરે છે એ પ્રમાણે ભક્તને કંઈ જોતું નથી. ભગવાન ભક્તોના હૃદયમાં ભગવાન પ્રત્યે અનન્ય પ્રેમ છે. એમને કોઈ પણ પ્રકારના સાંસારિક સુખ ભોગની ઈચ્છા નથી, કે એમને કોઈ પણ પ્રકારના પારમાર્થિક સુખ ભોગની કોઈ પણ ઈચ્છા નથી. માત્ર ને માત્ર પ્રીતિપૂર્વકમ ભજતામ, પ્રેમપૂર્વક તેઓ ભગવાનને ભજી રહ્યા છે. અને એમના માટે શું કર્યું છે એમણે? તો કે મત ચિત્તાહ મદગત પ્રાણાહ કથયંતઃ અને પરસ્પર બોધયંતઃ. મારી અંદર જ એમણે ચિત્ત પરોવ્યું છે, મારી અંદર જ એમણે પ્રાણ સમર્પિત કરી દીધા છે. માત્ર ને માત્ર પ્રીતિપૂર્વકમ, પ્રેમપૂર્વક એ મારું ભજન કરે છે. બીજું, ભગવાન જાણે છે કે મારા સિવાય આ લોકોને હું મુક્તિ આપું ને તો પણ એમને ઈચ્છા નથી, એને મોક્ષની પણ ઈચ્છા નથી. એમ ભગવાને કહે છે કે મારા બદલામાં હું એ મુક્તિ પણ નથી જોઈતી, એમને એ પણ ઈચ્છા નથી. એમ આવી તેમની નિષ્કામ ભક્તિથી શું થાય છે? ભગવાનનું હૃદય દ્રવી ઉઠે છે,
એકદમ નિષ્કામ ભાવે પ્રેમપૂર્વક ભક્તિ કરે છે ને એટલે ભગવાનનું હૃદય દ્રવી ઉઠે છે. ભગવાન પોતે ઈચ્છા કરે છે કે આ લોકો મારી પાસે કંઈક માગે એમ, પણ આ લોકો કંઈ માગતા નથી ને એટલે દ્રવી ઉઠેલા હૃદયમાંથી ભગવાનને એમને કંઈક આપવાની ઈચ્છા થાય છે. તેથી કૃપા કરીને, જો એ લખ્યું તેષામ એવ અનુકંપાર્થમ, અનુગ્રહ કરવા માટે મારી પાસે કાંઈ નથી માગતા, માત્ર મને પ્રેમથી ભજે છે ને એટલે હું એને કૃપા કરીને, જેમ કોઈ શેઠ કૃપા કરીને એમના નોકરને કોઈ પણ જાતની લાલચ વિના સતત સેવા કરતા હોય, નોકરને બોનસ આપતો હોય છે, એમ કૃપા કરીને હું તેના અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરી દઉં છું. હવે હું તેમના અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરી દઉં કે આ સાચું શું છે, ખોટું શું છે, સત્ય શું છે, અસત્ય શું છે. બુદ્ધિ યોગ તો મેં એમને આપ્યો જ છે, જેમને કારણે એનામાં શું થયું તો કે સ્થિત પ્રજ્ઞ બની ગયો બુદ્ધિ યોગથી, ક્ષમતા આવી ગઈ એનામાં, સમાન ભાવ આવી ગયો, અને પછી જે કાંઈ એનામાં અજ્ઞાન થોડું ઘણું બાકી રહી ગયું હતું કે હજી ક્યાંક ક્યાંક એ સંસારને સાચો માની બેસે, મોહ માયા તે બધું, તો એમને પણ હું દૂર કરી દઉં. પછી ભગવાન કહે છે આત્મભાવસ્થ, મનુષ્ય પોતાનું એટલે આત્મભાવસ્થ એટલે એમના અંતઃકરણમાં રહેલો. હવે મનુષ્ય જ્યારે પોતાનું અસ્તિત્વ માને છે ને, તમે ક્યારેક કોઈ પણ બાબતમાં તમે તમારું પોતાનું જો અસ્તિત્વ માનો છો, તો એ અસ્તિત્વ શેને કારણે આપણે માનીએ છીએ તો કે મારા શરીર સાથેના સંબંધથી હું મારું અસ્તિત્વ માનું છું, કે આ હું છું, મારું છે, એ મારા શરીર સાથેના સંબંધ. અને જ્યારે શરીર સાથેના સંબંધથી અસ્તિત્વ થાય છે ને, ત્યારે શરીરની વિવિધ પ્રકારની એમની સ્થિતિઓને હું મારી માની લઉં છું. શરીર બાળક છે તો હું એમ માનું છું કે હું બાળક છું, શરીર બળવાન છે તો હું એમ માનું છું કે હું બળવાન છું, શરીર નિર્બળ છે તો હું એમ માનું છું કે હું નિર્બળ છું. પણ તત્વની દ્રષ્ટિએ જોઈએ ને તો આ અસ્તિત્વ છે ને એ પોતાનું છે, પોતાનું અસ્તિત્વ. અને આ અસ્તિત્વમાં રહેનારો પ્રભુ છે ને, એ પ્રભુ શું કહે છે કે આત્મભાવસ્થ, એમના માટે આ શબ્દ વપરાય. તત્વતાની દ્રષ્ટિએ જોઈએ તો શરીરથી દૂર જે નીકળીને આ જે બાબત છે અસ્તિત્વ માટેની, એ અસ્તિત્વમાં ભગવાન રહેલો છે. એટલા માટે ભગવાને કીધું આત્મભાવસ્થ. બીજું આત્મભાવસ્થ એમના અંતઃકરણમાં રહેલો હું શું કરું છું તો કે ભાસ્વતા જ્ઞાન દીપેન, ઝળહળતા જ્ઞાનરૂપી દીપકથી અજ્ઞાનજન્ય અંધકારનો, અજ્ઞાન જન્મ તમ, અજ્ઞાનને કારણે જે અંધકાર થયો છે, જેમ કે અર્જુનની અંદર અજ્ઞાન હતું અને એમને કારણે એનામાં અજ્ઞાનતાને કારણે અંધકારમય અર્જુન કેવું માનતો હતો કે આ મારા માસા છે, દાદા છે, ગુરુ છે, ભાઈ છે. પછી ભગવાન એમને સમજાવે છે કે તું જેને માને છે જાતસ્ય હિ ધ્રુવમ મૃત્યુ જન્મસ્ય ચ અપરિહાર્યાર્થે શોચિતુમ મા અર્હસી. તું આ તો ન ટાળી શકાય એવી બાબત, તું ધારે તો બચાવી નથી શકવાનો ને ધારે તો એને તું મારી નથી શકવાનો. એ બધી ભગવાને વાત કરી, એ તારી અજ્ઞાનતા હતી. આ તું નહીં મારે તો એમની રીતે એ તો સતત પરિવર્તન પામી રહ્યું છે. આ જે અજ્ઞાન ફેલાયેલો છે, તમસ છે, અંધકાર, અજ્ઞાનને કારણે જે તારી અંદર અંધકાર છે ને, એની હું સાચી તત્વજ્ઞાન આપી અને તને એની ઓળખાણ કરાવું, અને આ જ્ઞાન રૂપી જે પ્રજ્વલિત ઝળહળતો દીવો છે એમનાથી હું તારું એ અંધકાર છે એનો નાશ કરું છું. ભગવાન એવી વાત કરે છે. વાસ્તવતા હવે એ જ્ઞાનરૂપી દીવાથી શું થશે તો કે એમની ઓળખાણ થશે, હું કોણ છું એમની ઓળખાણ. બીજું મારા સ્વરૂપ સાથેની ઓળખાણ થશે, એ એના સ્વરૂપને ઓળખી શકશે, જાણી શકશે કે આ બધા જ જે કાંઈ છે મમેવાંશો જીવલોકે, મારા જો અંશ છે, ઇદમ સર્વમ વાસુદેવા, બધું જ વાસુદેવ છે, હું પણ, તું પણ અને એ પણ, બધું ઇદમ સર્વમ વાસુદેવા. આમ એમને હું તત્વબોધ કરાવું છું, જે ખરેખર તત્વબોધ છે એમનો હું બોધ કરાવું છું. અને જે તત્વબોધ છે ને વિવિધ પ્રકારના શાસ્ત્રોના શ્રવણ કરવાથી, મનન કરવાથી, ધ્યાનાસિક્ત થવાથી કદાચ કોઈ એવા ભાગ્યને પ્રાપ્ત થાય છે ને, એ ભગવાન કહે છે હું આમના ઉપર અનુગ્રહ કરીને આપું છું, કૃપા કરીને. શું કામ આપું છું? પ્રીતિપૂર્વકમ ભજતામ, એ મને પ્રેમપૂર્વક ભજે છે, મારી પાસે કંઈ માગતા નથી, એટલે મારી રિસ્પોન્સિબિલિટી સમજી અને હું એમને આવું તત્વજ્ઞાન આપું છું એમ. બીજું, આવા લોકોને તમે એકવાર ભક્તિ કરો ને
એટલે તત્વજ્ઞાન તમારી અંદર આપોઆપ આવી જાય. સાચું શું ખોટું શું તમને સમજાવે. કેમ કે ભક્તિ છે ને, ભાગવતમાં વર્ણન આવે છે, ભક્તિ માં છે અને એમના 2 દીકરા છે, એક જ્ઞાન છે અને બીજું વૈરાગ્ય છે. જો ભક્તિ હશે ને તો એના 2 સંતાનો એની સાથે આવશે, જ્ઞાન અને વૈરાગ્ય સાથે જ આવશે. એમાં ભક્ત જ્યારે ભગવાનનો પ્રીતિપૂર્વકમ ભજતા અનન્ય ભાવે ભગવાનનો ભક્ત બની જાય છે ને, એટલે આ જ્ઞાન અને વૈરાગ્ય અંતઃકરણમાં બેઠેલો ભગવાન કે છે હું એના અંધકારને દૂર કરું છું, ત્યાં એમને જ્ઞાન પ્રાપ્ત થાય છે, વૈરાગ્ય પ્રાપ્ત થાય છે, તત્વબોધ પ્રાપ્ત થાય છે અને ભગવાન દ્વારા મળેલું આ પૂર્ણતા છે ને એક ખાસ પ્રકારની હોય છે, વિલક્ષણ હોય છે. બહુ સરસ મજાનો શ્લોક. હવે પછીના શ્લોકમાં 4 શ્લોકમાં અર્જુન ભગવાનની સ્તુતિ કરે છે, એમનું વર્ણન આવશે. ભગવાને સરસ વાત કરી કે તેષામ એવ અનુકંપાર્થમ અહમ જ્ઞાનજમ અજ્ઞાનજમ તમઃ નાશયામિ આત્મભાવસ્થ જ્ઞાનદીપેન ભાસ્વતા. પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.